મૂવી રેકમેન્ડેશન ફોર યુ. છેલ્લા ઘણા સમયથી વિચારતો હતો કે કોઈ ગુજરાતી મૂવી રેકમેન્ડ કરું. હમણાં થિયેટરમાં એક ગુજરાતી મૂવી જોયું જેનું નામ છે કારખાનો. ફાઇનલી ગુજરાતીમાં શું કે ભાઈ સિવાયનું કોઈ મૂવી આવ્યું છે જેની અંદર કંઈક અલગ કોન્સેપ્ટ છે, કંઈક અલગ વસ્તુ એમાં આપવામાં આવી છે. મૂવી જોવાની શરૂઆત કરી, પહેલી 30-35 મિનિટ્સ લાગ્યું કે વળી પાછું એ ટિપિકલ બનાવી દીધું છે, કંઈ મજા આવે એવું નથી આમાં. બટ લાસ્ટ 45 મિનિટ જોઈને ખબર પડે છે કે મૂવીમાં ડિરેક્ટરે અને એક્ટરે બહુ જ સરસ કામ કર્યું છે. જે ડિટેલિંગ કર્યું છે, જે સ્ટોરી લાઇન છે, બહુ જ અદ્ભુત અને મસ્ત છે. ફાઇનલી ગુજરાતીમાં કંઈક નવું આવ્યું છે, નવા પ્રકારનું કન્ટેન્ટ આવ્યું છે. સો ટિપિકલ ગુજરાતી મૂવી એક્સપેક્ટ ન કરતા, સાથે સાથે એ પણ કહીશ કે મહારાજા કે ગોટ લાઈફ જેવી થ્રિલ પણ એક્સપેક્ટ ન કરતા, કારણ કે આ કંઈક અલગ છે. રેફરન્સ આપું તો જેમ પ્રિયદર્શનના મૂવીમાં છેલ્લે ભાગમ ભાગ હોય છે, કંઈક એ પ્રકારનું પણ આ થોડુંક અલગ છે, થોડુંક અલગ ડિટેલિંગ છે, જે જોવાની તમને મજા આવશે. ફાઇનલી ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રીમાં કોઈએ કંઈક નવું શરૂ કર્યું છે. આઈ હોપ આ કન્ટિન્યુ રહે અને વધારે સારા ગુજરાતી મૂવીઝ આપણને મળે. તો કારખાનું મૂવી તમારા નજીકના થિયેટર્સમાં તમે જોઈ શકો છો, અત્યારે ઓન સ્ક્રીન છે. તો મેં ફાઇનલી એક સારું ગુજરાતી મૂવી જોયું છે અને આઈ એમ રેકમેન્ડિંગ યુ.